સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં તો રાજ્યમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી છે, આણંદ છે, જ્યાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં મધ્યમ વરસાદ આજે રહેશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી. રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, સુરત, વલસાડ, નવસારી અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો. સિઝનમાં પ્રથમવાર સપાટી 135.61 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 2,73,900 ક્યુસેક પાણીની આવક. નર્મદા ડેમ 88% ભરાયો. ડેમ મહત્તમ સપાટીથી માત્ર 3 મીટર દૂર. નર્મદા ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાંથી 1,51,976 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું. રાજ્યના 207 જળાશયોમાં 71% પાણીનો સંગ્રહ. 15 જળાશયોમાં 80 થી 90% પાણીનો સંગ્રહ. જળાશયો નવા નીરથી ઓવરફ્લો થતા 62 ડેમોમાં હાઈ એલર્ટ. રાજ્યના 100% ભરાયેલ 49 જળાશયોમાંથી 35 જળાશયો સૌરાષ્ટ્રના. રાજ્યમાં સરદાર સરોવર ડેમમાં સૌથી વધુ 87.03% પાણીનો સંગ્રહ. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં સૌથી ઓછું 29.50% પાણીનો સંગ્રહ. દાહોદનો માછણનાળા ડેમ ઓવરફ્લો. જાલોદ તાલુકામાં આવેલો માછણનાળા ડેમ 277.64 મીટરે ઓવરફ્લો થયો. રાજસ્થાનમાં ભારે વરસાદે કહેર મચાવ્યો. વરસાદ અને પૂરથી 20 લોકોના મોત. ભારે વરસાદના અલર્ટના પગલે તમામ શાળા કોલેજો બંધ. કનોતા ડેમ ઓવરફ્લો થતા 5 યુવકો ડૂબ્યા. ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબવાથી 7 યુવકોના મોત થયા. ફાગીમાં માશી નદીમાં મોટરસાઇકલ તણાતા 2ના મોત. જયપુરના સામુદ હનુમાન મંદિરના પગથિયા પર જળપ્રવાહ. ઉત્તરાખંડમાં ભારે વરસાદથી સ્થાનિક લોકોને ભારે હાલાકી. ભારે વરસાદથી નદીઓ ભયજનક સપાટી પર વહી રહી છે. ઉત્તરકાશીમાં સાંકરીથી તાલુકા જતા માર્ગના જોખમી દ્રશ્યો. હરિદ્વાર ઋષિકેશ માર્ગ પર પણ જોખમી રીતે નદી પાર કરતા સ્થાનિકો. નદીઓના રૌદ્રરૂપ વચ્ચે નદી પર બનેલા લાકડાના પુલ પરથી પસાર થવા લોકો મજબૂર. નીચે ધસમસતો નદીનો પ્રવાહ અને ઉપર જોખમી પુલ. ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ નદી નાળા 2 કાંઠે. બાઇક ચાલકો નદીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થઈ રહ્યા છે. નદીનો પ્રવાહ ક્યારે તાણી જાય તે સતત જોખમ. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી. હિમાચલથી પંજાબ જઈ રહેલી કાર નદી પાર કરવા જતા વહી જતા 11 લોકોના મોત થયા. 5 મહિલાઓ સહિત 11 લોકોના મૃતદેહ મળી આવ્યા. હિમાચલના ઉનામાં ભારે વરસાદ ખાબકતા નદી 2 કાંઠે. ઉનામાં ચારે તરફ બસ પાણી જ પાણી. જેસીબીની મદદથી ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન. રસ્તા પર વરસાદના પાણીથી ઘોડાપૂર. સેબીના ચેરમેન માધવી બુચની અદાણીમાં ભાગીદારી હોવાના હિન્ડનબર્ગના રિપોર્ટ મુદ્દે અદાણી ગ્રુપની સ્પષ્ટતા. આ રિપોર્ટ બદ ઇરાદાપૂર્વક અને સ્વાર્થ માટે બનાવાયો છે. હિન્ડનબર્ગના રિપોર્ટમાં ખોટી માહિતીનો ઉપયોગ કરી જુઠ્ઠાણું ફેલાવાયું. હિન્ડનબર્ગના રિપોર્ટ પર સેબીના ચેરપર્સન માધવી બુચે આરોપોને ફગાવ્યા. કહ્યું, મારા આર્થિક વ્યવહારની માહિતી છેલ્લા અનેક વર્ષથી સેબી પાસે છે. મારી જિંદગી ખુલ્લા પુસ્તક જેવી છે. હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ માધવી બુચે તેમના પતિ ધવલ બુચના રોકાણ મુદ્દે કહ્યું, આરોપો નિરાધાર અને ચરિત્ર હરણ કરનારા છે. હું મારા તમામ આર્થિક વ્યવહારનો જાહેર કરવા તૈયાર છું. હિન્ડનબર્ગ રિપોર્ટ પર લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીના સરકાર પર આક્ષેપ. સેબીના ચેરપર્સને અત્યાર સુધી રાજીનામું કેમ નથી આપ્યું? પૈસા ડૂબવા માટે કોણ જવાબદાર રહેશે? બિહારના જહાનાબાદમાં મંદિરમાં ભાગદોડમાં 8 લોકોના કરુણ મોત. સિદ્ધેશ્વરનાથ મંદિરમાં જળાભિષેક વખતે સર્જાઈ ગૃણાંતિકા. અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી. રાજકોટમાં કોંગ્રેસની ન્યાય યાત્રાના આગેવાનો ટીઆરપી ગેમ ઝોન પહોંચ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ઘટના સ્થળ પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ ન્યાય યાત્રા આગળ વધશે. સુરતના ઉદ્યોગપતિએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. ઉદ્યોગપતિ વત્સલ નાયકે વોલ્વો કાર બીઆરટીએસની રેલિંગ પર ચડાવી દીધી.
ઉમરા પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો, પરંતુ કાર્યવાહી બાદ વત્સલને જામીન આપી છોડી દેવાયો. તો રાજ્યમાં ભૂતિયા શિક્ષકોની વણઝાર. બનાસકાંઠામાં વધુ એક ગુલ્લીબાજ શિક્ષક આવ્યો સામે. મગવાસ પ્રાથમિક શાળામાં જયકુમાર ચૌહાણ 1.5 વર્ષથી ગેરહાજર. રજૂઆતો છતાં ભૂતિયા શિક્ષક સામે કોઈ કાર્યવાહી નહીં. વડોદરામાં કૃત્રિમ તળાવની અવદશા. 2 દિવસ દશામાની મૂર્તિઓનું થશે વિસર્જન. તળાવના વિસર્જન કુંડમાં મગર દેખાતા ફફડાટ. કૃત્રિમ તળાવમાં મગરનો વિડીયો વાયરલ થયો. અમરેલી ખાંભામાં તુલસીશ્યામ રેન્જમાં ઈજાગ્રસ્ત સિંહનો વિડીયો વાયરલ. સિંહના પગના ભાગમાં ઈજાનો વિડીયો વાયરલ થતા વન વિભાગ હરકતમાં. વન વિભાગની ટીમ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ખસેડાયો. શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથમાં ભક્તોનું ઘોડાપુર. શ્રાવણ માસના પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના દર્શન કરવા ભક્તોની લાંબી કતારો લાગી. ભગવાનના દર્શન માટે સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલ્લા મુકાયા. શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે દૂર દૂરથી શિવભક્તો સોમનાથના દર્શને પહોંચ્યા. ભરૂચથી 12 દિવસની પદયાત્રા કરીને કાવડ યાત્રીઓ સોમનાથ પહોંચ્યા. કાવડ યાત્રીઓએ સોમનાથ મહાદેવનો જળાભિષેક કરી ધન્યતા અનુભવી. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ. સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ. જામનગરમાં 2 માળનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી. ગત રવિવારે બિલ્ડિંગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજતા તંત્રે બિલ્ડિંગ ખાલી કરાવી હતી. સદનસીબે બિલ્ડિંગ ખાલી હોવાથી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નાની દમણના દરિયામાં નાહવા પડેલો એક યુવક ડૂબ્યો. નાની દમણ જેટીના દરિયામાં 3 થી 4 મિત્રો દરિયામાં નાહવા પડ્યા હતા. નાહવા પડેલા યુવાનોમાંથી એક યુવક ડૂબ્યો. બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યાના 6 દિવસ બાદ શેખ હસીનાની પ્રથમ પ્રતિક્રિયા. કહ્યું, અમેરિકાને સેન્ટ માર્ટિન આઇલેન્ડ ન આપવાના કારણે શેખ હસીનાની સત્તા ગુમાવવી પડી. હસીનાએ કહ્યું, સેન્ટ માર્ટિન આઇલેન્ડ અને બંગાળની ખાડીને અમેરિકન નિયંત્રણમાં આપીને મારી ખુરશી બચાવી શકી હોત. દેશવાસીઓને કટ્ટરવાદીઓથી ગેરમાર્ગે ન આવવાની અપીલ કરી. અલ્લાહની કૃપાથી હું ટૂંક સમયમાં બાંગ્લાદેશ પરત ફરીશ. શેખ હસીનાએ નજીકના સહયોગીઓને કહ્યું, હું કટ્ટરવાદી હિંસાના કારણે મૃત્યુઆંક વધવા દેવા માંગતી ન હતી. તેઓ વિદ્યાર્થીઓના મૃતદેહો દ્વારા સત્તા મેળવવા માંગતા ન હતા, પરંતુ મેં પદ છોડીને આવું ન થવા દીધું હતું. વિદ્યાર્થીઓના આંદોલન વિશે વાત કરતા હસીનાએ કહ્યું, મેં તેમને ક્યારેય રઝાકર કહ્યા જ નથી. દેશમાં અસ્થિરતા લાવવા માટે મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. બાંગ્લાદેશના લોકોની નિર્દોષતાનો લાભ લઈને આ ષડયંત્ર રચાયું.